પોરબંદરના રાજીવનગર સહિતના વિસ્તારમાં વરસાદને લઈને સ્થિતિ વણસી છે। આ વિસ્તારમાં આવેલા માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। તેમજ ખોદકામને લઈને વાહનો પણ ફસાઈ રહ્યા છે, જેમાં અનેક વાહનો ફસાયા હોવાનું સામે આવ્યું છે। પોરબંદર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે। શહેરના છેવાડા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં આવેલ રાજીવનગર સહિતના વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। તો આ રસ્તા પર અગાઉ ખોદકામ કરેલ હોવાથી વાહનો પણ ફસાઈ રહ્યા છે, જેથી સ્થાનિકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને અહીં વાહનો ફસાવવાની ઘટના તો વધતા લોકોને ભારે આર્થિક મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। અહીં માત્ર સ્થાનિકોના જ નહીં, પરંતુ બહારથી આવતા લોકોના વાહનો ફસાઈ રહ્યા છે, જેમાં એક ન્યાયમૂર્તિની કાર ફસાવવાની ઘટના બની હતી। તો જીવન જરૂરિયાતના ગેસ સિલિન્ડર લઈને જતી રિક્ષા પણ આ વિસ્તારમાં ફસાઈ હતી। એટલું જ નહીં, પરંતુ કચરો કલેક્ટ કરવા આવતી મહાનગરપાલિકાની ગાડી પણ આ વિસ્તારમાં ફસાઈ હતી, જેને લઈને લોકોને મુશ્કેલી વેઠી રહ્યા છે। અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।